को मंगलम दिशतु मे सरस्वती मंगलम दिशतु मे महेश्वरी मंगलम दिशतु मे सदाशिवः नानाछिद्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरम् ज्ञानयस्य तु चक्षुरादिकर्णद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्तमनुभात्येतत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्री दक्षिणामूर्तये। तो ज्ञान की प्रक्रिया बताववामां आवी। अयम अभिप्राय चैतन्यम तो स्वतः अज्ञान अविरोधी अपि अंतःकरणे प्रतिबिंबितं सत् तद्विरोधी। ज्ञान स्वरूप चैतन्य दक्षिणामूर्ति स्वयं अज्ञान पण अविरोधी है, अर्थात एनी हाजरी में अज्ञान पण अस्तित्व धरावे छे, अज्ञान पण रहेलुं होय छे, परंतु ए ज्यारे अंतःकरण में प्रतिबिंबित थाय त्यारे पछी ए अंतःकरण में प्रतिबिंबित थयेलुं ज्ञान जे छे ए अज्ञान विरोधी बने। अतएव अंतःकरण धर्माः रागादयः सुसत्तायां सर्वदा भासन्ते। એટલે આપણે જોઈએ છીએ કે અંતઃકરણ જે વૃત્તિઓ હોય, જે કે ભાવ રાગ દ્વેષ વગેરે જે કંઈ હોય એ સ્વયં ભાસે છે, કારણ કે અંતઃકરણમાં ચૈતન્ય પ્રતિબિંબિત થયેલું છે। ઘટપદાદિ વિશેષ્ય બિંબ ચૈતન્ય બ્રહ્મણ્યેવાદ્યસ્થઃ તિષ્ઠતિ। તો એક બાજુ એક ચૈતન્ય છે જે અંતઃકરણની અંદર પ્રતિબિંબિત થયેલું છે, પરંતુ આ ઉપાધિથી મર્યાદિત છે। બીજું એક ચૈતન્ય છે જે આ નામ રૂપના અધિષ્ઠાન રહેલું છે, એ નામ રૂપની ઉપાધિથી મર્યાદિત છે। આમ ચૈતન્ય તો એક જ છે, પણ ઉપાધિની મર્યાદાને કારણે જાણે કે અનેક વિભાગમાં વહેંચાઈ ગયું છે। તેથી જેને આપણે સાક્ષી ચૈતન્ય કહીએ, પ્રમાતા કહીએ, એ આ ચૈતન્ય જાણે કે આ ઉપાધિમાં મર્યાદિત થઈ ગયું છે। પેલું વિષય ચૈતન્ય કહીએ, ઘટપટ વગેરે, એ ચૈતન્ય ત્યાં અધિષ્ઠાન રૂપે એ ઘટપટ ઉપાધિ મર્યાદિત થઈ ગયું છે। તો જ્ઞાન ક્યારે થાય? જ્યારે બે ચૈતન્યનો સંબંધ થાય ત્યારે। એ જ પ્રક્રિયા સમજાવી કે કેવી રીતે અંતઃકરણ વૃત્તિમાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય ચક્ષુ વગેરે ઇન્દ્રિય દ્વારા બહાર જઈને ઘટપટ વગેરે વિષયનો સંપર્ક કરીને એનો આકાર ધારણ કરે। તો અંતઃકરણ વૃત્તિ જ્યારે ઘટાકાર ઘટનો આકાર ધારણ કરે ત્યારે એ ઘટનું આવરણ છે એનો ભંગ થાય, અને પછી જે પ્રતિબિંબિત ચૈતન્યથી ઘટ પ્રકાશિત થાય। આમ અંતઃકરણ વૃત્તિને કારણે આ બંને ચૈતન્ય પ્રમાતા અને પ્રમેય, તો પ્રમાતૃગત ચૈતન્યમ પ્રમેયગત ચૈતન્ય, આ બંનેનો સંયોગ થાય, સંપર્ક થાય, સંબંધ થાય અંતઃકરણની વૃત્તિથી, અને તેથી હું જાણું છું એ પ્રકારનું જ્ઞાન જન્મે। હવે આગળ કહે છે 88મા પાના પર કે ચિત્તો અચિદ્રૂપ આત્મનિષ્ઠ જ્ઞાનેન घटादि विषयो भासते इति वदन्ति। किचित्तु કેટલાક વળી આમ કે જેમ વૈશેષિક વગેરે અચિદ્રૂપ આત્મનિષ્ઠ જ્ઞાનેન, એ લોકો આત્માને દ્રવ્ય કહે છે અને ચેતનાને આ આત્મરૂપી દ્રવ્યનો ગુણ કહે છે, વિશેષતા કહે છે। આત્મા સ્વયં જળ છે અને જ્ઞાન એનો ગુણ છે, એનું વિશેષણ છે, ગુણ છે।
અછિદ્રુપ આત્મનિષ્ઠ, આત્મા અછિદ્રુપ અર્થાત જળ છે આવું પેલા લોકો કહે છે. એનો આત્માના કેટલાક ધર્મ છે, જેમ ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, તેમાં જ્ઞાન પણ એનો ધર્મ છે. તો આ રીતે આત્મા જે એક દ્રવ્ય છે એમાં જે જ્ઞાન રહેલું છે એના વડે સીધે સીધું આ ઘટપટ વગેરે વિષયો પ્રકાશિત થાય છે એવું. એટલે ટૂંકમાં બીજા કંઈ અંતઃકરણ વૃત્તિ વગેરે જરૂર વગેરે જ આ જ્ઞાન સીધું જ ઘટપટ અને ઘટ વગેરે વિષયોને પ્રકાશિત કરે છે એથી વદંત એવું કહેશે. તેનો ઉત્તર આપે છે તન્ન આત્મનિષ્ઠ જ્ઞાનસ્ય જડસ્ય સ્વપ્રકાશસ્ય વા ઘટાદિ વિષયેણ સંયોગાદિ સંબંધ અભાવાદ સ્વરૂપ સંબંધસ્ય ચ અતિપ્રસક્તત્વાદ. તો કે નહીં, આપ કહો છો કે ભાઈ આત્મામાં જ્ઞાન રહેલું છે. આત્મનિષ્ઠ જ્ઞાનસ્ય જડસ્ય સ્વપ્રકાશસ્ય વા, એ જ્ઞાન જડ છે કે એ પણ હવે જો જ્ઞાન પોતે જ આત્માનો ધર્મ હોય. આપણે તો કહે છે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન આત્માનો ધર્મ નથી, જ્ઞાન આત્માનું સ્વરૂપ આપણે એમ કહીએ. એ લોકો એમ છે જ્ઞાન આત્માનો ધર્મ છે. અને આત્માનો મન સાથે સંયોગ થાય ત્યારે આ જ્ઞાન જે છે એ ઉત્પન્ન થાય. સ્વયં આત્મા જળ છે. જો જેવી રીતે સુષુપ્તિમાં ગાઢ નિદ્રાની અંદર જો આત્મા ચેતન હોત તો એમનું કહેવું છે આત્મા ચેતન હોત તો આત્મા ચેતન હોત તો સુષુપ્તિની અંદર પણ બધાને જ્ઞાન થતું જ હોત ને. આત્મા ચેતન હોય, જ્ઞાન સ્વરૂપ હોય, સ્વયં પ્રકાશ હોય તો સુષુપ્તિની અંદર પણ જ્ઞાન થવું જોઈએ. પણ ત્યાં કેમ જ્ઞાન નથી? આત્મા સ્વયં જળ છે. તો જ્ઞાન ક્યારે થાય? આપણે જ્યારે જાગીએ ત્યારે આત્માનો મન સાથે સંયોગ થાય ત્યારે આત્મામાં ચેતનતા ઉત્પન્ન થાય. જેવી રીતે પાનની અંદર પેલો ચૂનો સફેદ અને આ પાન તો કે લીલું, આ બેના સંયોગથી કહો લાલ રંગ ઉત્પન્ન થાય ને. તો તેવી રીતે આત્મા એ જળ અને મન પણ જળ, પણ બેના સંયોગથી આ ચેતનતા જ્ઞાન ઉત્પન્ન થાય આવું એમનું કહેવું છે. અનુભવ તો એવો કંઈક લાગે છે, કારણ કે સુષુપ્તિમાં આત્માનો મન સાથે સંબંધ નથી, માટે કોઈ પ્રકારની સભાનતા નથી. જાગીએ ત્યારે કે સ્વપ્નમાં પણ આત્માનો મન સાથે સંબંધ થાય ત્યારે સભાનતા જન્મે છે. આમ આત્મા અને મનના સંયોગથી સભાનતા જન્મે. હવે જન્મેલી વસ્તુ જળ છે કે ચેતન એ પ્રશ્ન થઈ ગયો. એટલે કે છે જળસ્ય સ્વપ્રકાશસ્ય વા. ચલો ભાઈ આત્મામાં રહેલા જ્ઞાનને તમે જળ કહો કે સ્વયં પ્રકાશ કહો, જે કહો તે. ઘટાદિ વિષયેણ સંયોગાદિ સંબંધ ભાવાત. પણ જ્યાં સુધી જ્ઞાનનો આ ઘટપટ વગેરે વિષયો સાથે સંયોગ ન થાય ત્યાં સુધી જ્ઞાન જન્મે કેવી રીતે? એ બેને સંયોગ કરવાની કોઈ કડી તો જોઈએ ને. એ ન હોય તો સંબંધ તો જ્ઞાન ન થઈ શકે. સ્વરૂપ સંબંધ છે અધિપ્રસક્તત્વાદ. તમે કહો નહીં એને તો જ્ઞાન તો બધે છે, પાછો આત્માને લોકો વિભૂ કે આત્મા તો સર્વવ્યાપી છે અને માટે એનો સંબંધ છે જ. તો ભાઈ બધાનું જ્ઞાન સાથે થયું. અધિપ્રસક્તત્વાદ. સંબંધ ના થાય તો કશાનું જ્ઞાન ના થાય. તમે કહેતો કે આત્મા સર્વવ્યાપી છે તો બધા સાથે સંબંધ, તો બધાનું જ્ઞાન થવું જોઈએ. એવું કે થતું નથી. માટે આત્મામાં રહેલા જ્ઞાનથી સીધું જ જગતના વિષયનું જ્ઞાન થાય છે એ વાત બરોબર નથી. આત્માના જ્ઞાનથી અંતઃકરણ દ્વારા જગતના વિષયનું જ્ઞાન થાય છે, સ્વયં આત્માના જ્ઞાનથી નહીં. આ એક અભિપ્રાય હતો. પછી આગળ કહે છે કે ચિત્તો વિષયનિષ્ઠ સ્ફુરણેન ઘટાદિભાનમ ઇતિ કથયંતી. હવે આ છે ને કે આપણને જ્ઞાન થાય છે કઈ રીતે, એના પર ઘણો વિચાર થયેલો છે. તો બીજા લોકો આ રીતે વિચાર કરે છે કે ચિત્તુ, કેટલાક વડે એમ કે વિષયનિષ્ઠ સ્ફુરણેન ઘટાદિભાનમિતિ. તો નહીં, આ ઘટપટ વિષયો છે એ સ્વયં સ્ફુરિત છે, એને કારણે આ ઘટપટનું જ્ઞાન થાય છે.
इति कथयन्ति आहु કહે છે આ શક્ય છે તો કહે છે તદપિ ન વિષયનિષ્ઠસ્ય આત્મના સહ સંબંધ અભાવેન અહમ જાનામિ इति संबंध प्रत्यय अनुपत्तेः तो કે વિષયમાં રહેલું જે સ્ફુરણ છે એનાથી જ્ઞાન થાય છે એ પણ ન કહેવાય, કારણ કે વિષયનિષ્ઠસ્ય આત્મના સ સંબંધ ભાવેન, વિષયમાં જે સ્ફુરણ રહેલું છે એનો પણ આત્મા સંબંધ ન થાય. તો અહમ જાનામી, જો આ એક આપણું જ્ઞાન કેવું છે, અહમ ઘટમ જાનામી, હું ઘડાને જાણું છું. આમાં હું અને ઘડો બંનેનો સંયોગ થયેલો છે. હું ઘડાને જાણું છું એવું આપણું જ્ઞાન હોય છે ને. હું જાણું છું એમ કહીએ પણ એમાં હંમેશા જાણવાનો વિષય તો હોય જ. હું જાણું છું, શું જાણે તો કે ઘડો, ઘટપટ વગેરે. એટલે ઘટાદ વિષય અહમ જાનામી, આ ઘટપટને હું જાણું છું. એ જ્યારે આપણે કહીએ, એવું આપણે કહીએ પણ એ પ્રકારનું જ આપણે જ્ઞાન હોય છે. ત્યારે હું જાણું છું એમ કહે ત્યારે એ જાણવાનો કોઈ વિષય હોય જ છે. હું જાણું છું હવે એમ કહી તો પણ કશું તો જાણીએ છીએ, ટૂંકમાં જે કંઈ હોય તે જાણું છું. પણ એ જાણવાનો વિષય એટલે કે એ જે હું જાણું છું કહીએ ત્યારે આ હું અને વિષય બંનેને જોડનારું આ જ્ઞાન છે. એટલે કે દરેક જ્ઞાનની અંદર આ વિષય, હું સાથે વિષય જોડાયેલો હોય તો જ જ્ઞાન થાય છે. નર્યું હું પૂરતું નથી. હું જાણું છું એમ જ્યારે કહી ત્યારે હું અને વિષય આ બંને જોડાયેલા છે અને ત્યારે આ જાણવાની પ્રક્રિયા થાય છે. એટલે કહે છે કે તમે એમ કહેતા હો કે વિષયમાં જે સ્ફુરણ છે એનાથી જ્ઞાન થાય છે, એમાં હુંની જરૂર નથી પડતી. પેલું કહે છે હુંને કારણે જ્ઞાન થાય છે, હુંમાં રહેલા જ્ઞાનથી જ્ઞાન થાય છે, તો કે એ પણ નહીં, એમાં વિષય સાથે સંબંધ જોઈએ. બીજું કહે છે ને વિષયમાં રહેલા સ્ફુરણથી જ્ઞાન થાય એ પણ નહીં, હું સાથે સંબંધ જોઈએ. આમ વિષયમાં સ્ફુરણ ભલે રહ્યું હોય, હુંમાં પણ ભલે સ્ફુરણ રહેલું હોય, પણ જ્યાં સુધી બંને એક ના થાય ત્યાં સુધી જ્ઞાન ન થાય. એટલે કહે છે કે વિષયનિષ્ઠસ્ય આત્મના સ સંબંધ અભાવે, વિષયમાં રહેલું સ્ફુરણ છે એને આત્મા સાથે સંબંધ ન થાય તો અહમ જાનામિ સંબંધ પ્રત્યય અનુપત્તે. આ સંબંધ પ્રત્યય છે, હું ઘડો જાણું છું, એમાં હું અને ઘડાનો સંબંધ છે. તો એ પ્રકારનો સંબંધ ક્યારે થાય? ઘડા અને હું વચ્ચે સંબંધ થાય ત્યારે. એકલો ઘડો પ્રકાશમાન હોય તો પણ પર્યાપ્ત નથી, એકલો આત્મા પ્રકાશ તો એ પણ પર્યાપ્ત નથી. પણ બંને પ્રકાશમાન પદાર્થોને જોડનાર કંઈક હોય ત્યારે જ હું જાણું છું. આમ દરેક જ્ઞાનમાં આ પ્રમાતા અને પ્રમેય બે વચ્ચે સંબંધ હોય તો જ જ્ઞાન થાય. એકલો પ્રમાતા અહીંયા ઘટના પેલા દીવાનીમાં પ્રકાશમાન હોય તો પણ પર્યાપ્ત નથી. એકલું પ્રમેય એટલે જ્ઞાનનો વિષય પણ ત્યાં પ્રકાશ તો પર્યાપ્ત નથી. પણ એ બેને જોડનાર કંઈક હોય ત્યારે બેનું જોડાણ થાય તો જ જ્ઞાન જાય. એટલે એકલો આત્મા સ્વયં પ્રકાશ હોય પર્યાપ્ત નથી, અને વિષય પણ સ્ફૂર્ત હોય એ પર્યાપ્ત નથી. પરંતુ એ બંનેનું જોડાણ થાય ત્યારે જ હું જાણું છું એ પ્રકારનું જ્ઞાન જન્મે. એટલે આગળ કહે છે 84મા પાનામાં તસ્માદ અસ્મદુક્ત પ્રકારેણ સ્વપ્રકાશ સાક્ષી ચૈતન્ય સંબંધાદેવ ઘટાદિ વિષય ભાનમિતિ. એટલે આ બેમાં એક પણ પ્રકારથી ખરે ઘટ વગેરે વિષયનું ભાન કે સભાનતા કે જ્ઞાન ન થઈ શકે. તસ્માત તેથી અસ્મદુક્ત પ્રકારેણ, અમે જે પ્રકાર કયો તે કયો પ્રકાર? આત્મ ચૈતન્ય, એની જે ચેતના છે એ કોઈક રીતે વિષય સાથે સંબંધ બાંધે. આત્મામાં જે જ્ઞાન રહેલું છે તે અને વિષયના અધિષ્ઠાન રૂપે જે જ્ઞાન છે તે એ બંનેનો સંબંધ જ્યારે બંધાય જ્યારે અંતઃકરણ વૃત્તિ આ હૃદયમાંથી નીકળીને જ્યારે વિશ્વનો સંપર્ક કરે અને આ રીતે બંને ચૈતન્ય વચ્ચે સંબંધ સ્થાપિત કરે ત્યારે જ્ઞાન થાય. એ અમે જે પ્રકાર કયો અસ્મદુક્ત પ્રકારેણ સ્વપ્રકાશ સાક્ષી ચૈતન્ય સંબંધાદેવ.
એમાં પણ જે સાક્ષી ચૈતન્ય છે એ સ્વપ્રકાશ છે, જે વિષય છે પરપ્રકાશ છે. તેથી બંનેનું સમાન સ્ફુરણ નથી. સાક્ષી ચૈતન્ય વિષયને પ્રકાશિત કરે છે, પણ સાક્ષી ચૈતન્ય સ્વયં પ્રકાશિત ન કરી શકે. જેવી રીતે અંધારા રૂમમાં, અંધારા ખંડમાં રહેલો પેલો તેજસ્વી દીપક પણ જ્યાં સુધી ઘડામાં હોય ત્યાં સુધી સીધે સીધું જેમ અંધારું ન દૂર કરી શકે, પરંતુ એ ઘડાના છિદ્ર માટે એનો જ્યારે કિરણો બહાર જાય ત્યારે એના માર્ગમાં આવતા અને માર્ગને પ્રકાશિત કરે. તેવી રીતે આત્મા ભલે સ્વયં પ્રકાશ હોય, પરંતુ આ ઉપાધિરૂપી ઘડામાં રહેલા દીપક જેવો છે. તેથી આ જગતના વિષયોને સીધે સીધો પ્રકાશિત ન કરી શકે, પરંતુ છિદ્ર દ્વારા એનો પ્રકાશ, તે પણ પ્રકાશ તો પાછું સર્વ પ્રકાશ નિર્વિકાર છે. એ તો કે આવી જાય નહીં, કે આવનાર જનાર કશું જોઈએ. એટલે અંતઃકરણ આવી જાય ખરું. અને તેથી અંતઃકરણ જ્યારે જાય ત્યારે એમાં પેલું પ્રતિબિંબિત ચૈતન્ય એ પણ જાણે ગયું એમ કહેવાય. એ રીતે કે પ્રતિબિંબ જે છે નહીં તો વિકારી છે, બિંબ નિર્વિકાર છે. આત્મ ચૈતન્ય નિર્વિકાર છે, એમાં આવવા જવાનું ના હોય, પણ એ જે પ્રતિબિંબિત થયું અંતઃકરણમાં એ વિકારી હોવાના કારણે એ આવી જાય. અને તેથી એ જેને વિશ્વનો સંપર્ક કરે, વિષયને પ્રકાશિત કરે, ત્યારે વિશ્વનું જ્ઞાન થાય. એવું અમે જે આ પ્રકાર કયો એ રીતે જ આ જ્ઞાન શક્ય છે. સ્વપ્રકાશ સાક્ષી ચૈતન્ય સંબંધાદેવ, સાક્ષી ચૈતન્ય જે સ્વપ્રકાશ છે એની સાથેના સંબંધથી જ ઘટાદે વિષય ભાનમિતિ, ઘટ વગેરે વિષયનું ભાન કે જ્ઞાન થાય છે. તો એ વસ્તુ આ શ્લોકમાં કહે છે. કહેશે ટીકાકાર આગળ, તદેતદાહ જાનામિ ઇત્યાદિના. આ વાત શ્લોકની ત્રીજી પંક્તિમાં કહેવામાં આવી. જાનામિતિ તમેવ ભાંતમ અનુભાતિ એતત સમસ્તમ જગત. તો એ ટીકાકાર સમજાવે છે, ઘટાદિકમ અહમ જાનામિ ઇતિ ઘટાદિ વિષય સંબદ્ધતયા ભાંતમ પ્રકાશમાનમ તમેવ સાક્ષિત્વેન અવસ્થિતમ પરમેશ્વરમ એવ અનુ પશ્ચાદ એતત વિવિધ શબ્દ પ્રત્યય ગમ્યમ સમસ્તમ સર્વમ જગત ભાતિ પ્રકાશતે. જાનામિતિ તમેવ ભાંતમ અનુભાતિ એતત સમસ્તમ જગત. તો જાનામિ ઘટાદિકમ અહમ જાનામિ, ઘટ વગેરે હું જાણું છું. ઇતિ ઘટાદિ વિષય સંબદ્ધતયા ભાંતમ. માત્ર આત્મા પ્રકાશે છે એટલે જગત પ્રકાશતો નથી, પણ આત્મા જ્યારે વિષયોના સંબંધથી પ્રકાશે છે. જાનામિ ઇતિ ભાંતમ, આત્મા તો સ્વયં પ્રકાશે તો ભાસી જ રહ્યો છે, પણ આત્મા હું જાણું છું એ પ્રકાર જ્યારે ભાષે, એ હું જાણું છું એમાં વિષય સંબંધ રહેલો છે. હું જાણું છું એમાં જાણવાનો વિષય ઘટપટ વગેરે હોવા માટે આ રીતે વિષય ઘટાદિ વિષય સંબદ્ધતયા ભાંતમ. ઘટાદિ વિષય સાથે સંબંધિત થઈને આત્મા જ્યારે ભાષે, હું જાણું છું એ પ્રકારે આત્માનો જ્યારે ભાસ થાય, આત્મા પ્રકાશે, એ પ્રકારે પ્રકાશતા આત્માના પ્રકાશને અનુસરીને જગત પ્રકાશે છે. માત્ર આત્માના પ્રકાશ નહીં, પણ હું જાણું છું એ પ્રકારે આત્મા જ્યારે પ્રકાશે ત્યારે એ પ્રકારે પ્રકાશતા આત્માને અનુસરીને સમગ્ર જગત ભાસે છે. એતદ સંબદ્ધતયા ભાંતમ પ્રકાશમાનમ તમેવ સાક્ષિત્વેન અવસ્થિતમ પરમેશ્વર. ખરેખર તો હું જાણું છું એમાં હું જે છે એ પરમેશ્વર જ છે. સાક્ષિત્વેન અવસ્થિતમ પરમેશ્વરમ, સાક્ષી રૂપમાં ત્યાં પરમેશ્વર જ રહેલો છે. એ પરમેશ્વર જ પહેલા હું એમ અહમ વૃત્તિ રૂપે ભાષે છે. એને અનુસરીને આ બધા ઇદમ વૃત્તિ છે એ બધી ભાસમાન થાય છે. એ દ્વારા બધા ઇદમ જે વિષયો છે એ ભાસમાન થાય છે. પરમેશ્વર અનુ એટલે પશ્ચાત,
એતત એટલે કે આ કયું વિવિધ શબ્દ પ્રત્યયગમ્યમ સમસ્તમ જગત, આ સમગ્ર જગત વિવિધ શબ્દ પ્રત્યયગમ્યમ, શબ્દ અને પ્રત્યય. આ ઘટ શબ્દ છે, એ ઘટ જે છે ઘડો એવો શબ્દ જયારે ઉચ્ચારણ કરે ત્યારે મનમાં એને અનુસરીને ખ્યાલ જન્મે ને પ્રત્યય કહેવાય. આમ શબ્દ અને પ્રત્યય હંમેશા સંબંધિત જ હોય. શબ્દ વગર પ્રત્યય ના હોય, પ્રત્યય વગર શબ્દ ના હોય. આમ કેરી એવો શબ્દનું ઉચ્ચારણ કરવું, મનમાં કેરી એ પ્રકારનો ખ્યાલ જન્મે, એને આપણે કહીએ પ્રત્યય. કેરી શબ્દ છે, એને અનુસરણ જન્મનો તો ખ્યાલ પ્રત્યય છે. આમ શબ્દ અને પ્રત્યય, નામ અને રૂપ એટલે કે જે વિવિધ શબ્દ પ્રત્યયગમ્યમ, વિવિધ શબ્દો અને વિવિધ પ્રત્યયો, બસ એનું નામ આવે જગત. જગત એટલે અનેક બધા નામ, અનેક બધા નામને અનુસરીને થતા આપણા ખ્યાલો, આવું જે જગત છે. સમસ્તમ જગત ભાતિ પ્રકાશદે, આ પ્રકારે આત્મા પ્રકાશ છે, એને અનુસરીને આ સમગ્ર જગત પ્રકાશે. જગત તો જડ છે, આત્મા ચેતન છે, પણ આત્મા જગતને પ્રકાશિત કરે તો જ જગત ભાશે. તો પ્રશ્ન એ થયો કે આત્મા સ્વયં પ્રકાશ છે, હંમેશા કેમ જગતને પ્રકાશિત કરતો નથી? હંમેશા જગતનું ભાન કેમ થતું નથી? તો કે આત્માના પ્રકાશમાં બિચારો બંધાઈ ગયો છે. કેવો બંધાઈ ગયો? જેમ પેલા દીપકનો પ્રકાશ ઘડા વડે બંધાઈ ગયો હોય, મર્યાદિત થઈ ગયો હોય, ઢંકાઈ ગયો હોય, અને જેટલી છૂટ મળે એટલું જ માત્ર પ્રકાશિત કરી શકે. તો જ્ઞાનેન્દ્રિયો દ્વારા જેટલો પ્રકાશ બહાર જઈ શકે એ જ્ઞાન વિષયને પ્રકાશિત કરી શકે. તો આ જગત એટલે કે છે અનુભાતિ આત્મ દક્ષિણામૂર્તિ ભગવાન સાક્ષી ચૈતન્ય આત્મા પ્રકાશે છે, એને અનુસરીને કે આ સમગ્ર જગત પ્રકાશે છે. પણ એ પણ એનો જગતનું પ્રકાશવું એ કેવું છે? એ કહે છે અનુભાનમપી ન તસ્ય સ્વતઃ કિંતુ અગ્નિમ દહંતમ અયઃ અનુદહતે ઇતિવત અધ્યાસાદ એવ ઇત્યર્થઃ. આ ઘડો પ્રકાશે છે, વસ્ત્ર પ્રકાશે છે, એવું જ્યારે કહીએ ત્યારે અનુભાનો બી ન તસ્ય સ્વતઃ, આ ઘડો સ્વયં પ્રકાશતો નથી. ભલે આપણે કહીએ ઘડો પ્રકાશે છે, મારા જ્ઞાનમાં ઘડો પ્રકાશે છે, વસ્ત્ર પ્રકાશે છે, પરંતુ એ સતત પોતાની જાતે પ્રકાશતા નથી. કિંતુ અગ્નિમ દહંતમ અયો અનુદહતી ઇતિ વાત. ખરેખર તો જ્યારે અગ્નિનો આ લોખંડના ગોળામાં જ્યારે પ્રવેશ થાય ત્યારે લોખંડનો ગોળો લાલચોળ થાય અને ત્યારે લોખંડનો ગોળો દજાડે આપણને. પણ એમાં કોણ દજાડે છે? એ ગોળામાં અગ્નિ દજાડે છે. ભલે આપણે એમ કહે ગોળાએ દજાડ્યો, તેમ ભલે કે વિષય પ્રકાશે છે, પણ ખરેખર તો વિષયમાં ચૈતન્ય છે એ જ પ્રકાશે છે, આત્મા જ પ્રકાશે છે. એટલે કેવી રીતે આ આત્મ પ્રકાશ છે વિષયમાં કેમ પહોંચ્યો એની આ પ્રક્રિયા સમજાવી. પ્રકાશ ના તો એક જ છે એના આત્મા, બાકી બધું જડ જ છે. તેથી આત્મા જ વિષયનો આકાર ધારણ કરીને પ્રકાશે છે. તેથી ભલે આપણે કહીએ વિષય પ્રકાશે છે, આમ જેમ કહીએ કે આપણને ચાય દજાડ્યો, પાણીએ દજાડ્યું, પણ ખરેખર તો એમાં રહેલું અગ્નિ દજાડે છે. તેવી રીતે અધ્યાસાદેવ, આપણે આ અગ્નિનો અધ્યાસ પેલા લોખંડના ગોળા પર કરીને કહે કે લોખંડ દજાડે છે, પણ એમાં અધ્યાસ રહેલો છે, અર્થાત અગ્નિપણનો આરોપ છે. તેવી રીતે આ વિષય પણ આત્માને કારણે અને વિષય દ્વારા આત્મા જ ખરેખર પ્રકાશી રહ્યો છે. કે છે આગળ તથા ચ શ્રુતિ તમેવ ભાંતમનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ ઇતિ તસ્મૈ નમઃ. તથા ચ શ્રુતિ, આ બધું આપે ક્યાંથી નક્કી કર્યું? આવી લાંબી ચોડી પ્રક્રિયા લાવ્યા ક્યાંથી? તો કે એમાં તો શાસ્ત્ર પરથી જ કહીએ છીએ. એટલે શરૂઆત શાસ્ત્ર, પછી એ જે કહે છે એને સમજાવવા મળે પ્રક્રિયામાં વિચારે.
બરોબર બધું ગોઠવાય છે, બંધ બેસતું આવે છે. પણ તમારે કદાચ આ પ્રક્રિયાનો વિરોધ હોય તોય પણ અમે જે કહીએ છીએ તો શાસ્ત્રના માત્ર વાક્યને સમજાવવા માટે આ બધી પ્રક્રિયા બતાવી. તથા ચ શ્રુતિ, ખરેખર તો શ્રુતિ કહે છે તમે ભાંતમ અનુભાતિ સર્વમ, એ પરમાત્મા પ્રકાશ છે એને અનુસરીના સર્વ પ્રકાશ છે. તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ, એના પ્રકાશથી આ સર્વ પ્રકાશી રહ્યું છે. તુજી ત્યાં પાદનો એક છે. યદિદમ જગત ભાતિ તત્તમેવ પરમેશ્વરમ સ્વતઃ ભાવરૂપત્વાદ ભાંતમ દીપ્યમાનમ અનુદીપ્યતે. આજે સમગ્ર ભાષી રહ્યું છે એ ખરેખર તો એ પરમેશ્વર જે સ્વયં પ્રકાશ રહ્યો છે એને અનુસરીને જ આ સમગ્ર પ્રકાશ રહ્યું છે. યથા જલોન્મુકાદિ અગ્નિ સંયોગાત અગ્નિમ દહંતમ અનુદહતી, જેવી રીતે જલ ઉલ્મુકાદિ, એટલે મશાલ વગેરે, જેવી રીતે અથવા પેલું આ મશાલ જ કહેવાય. તો જે જળ ખરેખર અગ્નિને કારણે દઝાડતું હોય, ઉલ્મુકા પણ મશાલ પણ અગ્નિને કારણે દઝાડતી હોય. અગ્નિ સંયોગાત અગ્નિમ દહંતમ અનુદહતી, મશાલ પણ સળગે છે પણ અગ્નિના સંયોગને કારણે અગ્નિ સળગે છે. ભલે આપણે મશાલ સળગે છે એમ કહીએ, ખરેખર તો અગ્નિ સળગી રહ્યો છે. અગ્નિના સંયોગથી જ ખરેખર તો આ મશાલ સળગે છે. તેવી રીતે આ પરમાત્માના સંયોગથી જ આ સમગ્ર જગત પ્રકાશ રહ્યું છે. ન સ્વતઃ, મશાલ સ્વતઃ નથી બળતી પણ અગ્નિના સંયોગથી બળે, તેમ આ જગત સ્વયં પ્રકાશતો નથી, પરમાત્માના સંયોગથી પ્રકાશે છે. એવં તસ્ય દીપ્ત્યા સર્વદમ સૂર્યાદિ જગત વિભાતિત્યર્થ. અંતે રીતે એ પરમાત્માની દીપ્તિથી જ સૂર્ય ચંદ્ર વગેરે બનેલું આ સમગ્ર પ્રકાશમાન છે. તો મુંડકો ઉપનિષદના ભાષ્યમાંથી આ કહેવામાં આવ્યું. આ પ્રકારે તત્વસુદ્ધમાં આ શ્લોકને સમજાવ્યો. હવે આપણે માનસોલ્લાસ છે એ માનસોલ્લાસ તરફ જઈએ. 81 પાના પર ચતુર્થ શ્લોકસ્ય ભાવ સામાન્ય સ્વતઃ સત્તા સ્વર્ણ નિષેધ ખંડન પરત્વમ. ચતુર્થ શ્લોકસ્ય, ચોથો શ્લોક છે શેને માટે છે? ચતુર્થ શ્લોકસ્ય ખંડન પરત્વમ. આ ચોથો શ્લોક છે એ ખંડન કરે છે. ખંડન શરૂ થયું. હવે પહેલા 3 શ્લોકની અંદર વેદાંત સિદ્ધાંત તત્વમસી અહમ બ્રહ્માસ્મિ એનું નિરૂપણ થયું. હવે એનો વિરોધ કરનાર જે મત છે એનું ખંડન થઈ રહ્યું છે. ભાવ સામાન્ય સ્વતઃ સત્તા સ્વર્ણ નિષેધ ખંડન પરત્વમ. તો આ જગતના પદાર્થો સ્વતઃ સત્તા અને સ્ફુરણ ધરાવનારા છે એ નિષેધ કરવા માટે તો આ ખંડન થઈ રહ્યું છે. તો ટીકાકાર પહેલા કહે છે, હવે આ ટીકાકાર નથી વાંચતા આપણે, સારું તો હું જ વાંચું છું. તદેવમ ત્રિભિઃ શ્લોકૈઃ તત્વમ પદાર્થો સંશોધ્ય તદૈક્યમ વાક્યાર્થ પ્રતિપાદિતઃ. તદેવમ, તો પછી આ પ્રકારે ત્રિભિઃ શ્લોકૈઃ, આ પહેલા 3, આ ચોથો શ્લોક છે, પહેલા 3 શ્લોકથી તત્વમ પદાર્થો સંશોધ્ય. પહેલા શ્લોકમાં ત્વમ પદાર્થ જેને જીવાત્મા કહીએ છીએ એનું સંશોધન કરવામાં આવ્યું કે વાસ્તવમાં આ જીવાત્મા કોણ છે તો કે સાક્ષી ચૈતન્ય છે. બીજા શ્લોકમાં તત્પદાર્થનું શોધન કરવામાં આવ્યું કે તત્ ઈશ્વર કોણ છે તો કે જગતનું અધિષ્ઠાન ચૈતન્ય છે. આ પ્રકારે તત્ અને ત્વમ આ બંને જે પદ છે એના અર્થનું સંશોધન કરવામાં આવ્યું, શુદ્ધિકરણ કરવામાં આવ્યું. કારણ કે આ તત્ અને ત્વમ બંને વિશે આપણો પોતાનો તો ખ્યાલ છે જ. ત્વમ એટલે કે હું જીવાત્મા છું અને અપરોક્ષ છું, મર્યાદિત છું. અને ઈશ્વર તો કે જગતનું અધિષ્ઠાન છે પણ પરોક્ષ છે. આપણા ખ્યાલ જે છે તો બતાવવામાં કે નહીં ઈશ્વર છે જગતનું અધિષ્ઠાન ચૈતન્ય છે. આ જે જીવ છે આ જગતનું સાક્ષી ચૈતન્ય છે. તદૈક્યમ વાક્યાર્થ પ્રતિપાદિત. ત્રીજા શ્લોકમાં આ બંનેનું ઐક્ય તત્વમસી મહાવાક્યનો અર્થ છે. આ તત્ અને ત્વમના ઐક્યનું પ્રતિપાદન કરનારો એ અર્થનું પ્રતિપાદન ત્રીજા શ્લોકમાં કરવામાં આવ્યું. ઈશ સર્વ વેદાંતાનામ સમન્વય પ્રથમ શાસ્ત્રાર્થ દર્શિત.
આ પ્રકારે આ 3 શ્લોકની અંદર સર્વ વેદાંતાનામ સમન્વય, આ સમગ્ર ઉપનિષદનો સમન્વય. દરેક ઉપનિષદો વાસ્તવમાં આ જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તો બધા જ ઉપનિષદનો જે મુખ્ય વિષય છે જીવ અને બ્રહ્મનું ઐક્ય, એનું પ્રતિપાદન થયેલું છે એ 3 શ્લોકની અંદર. એ સમન્વય એક વાક્યતા. બધા ઉપનિષદ એક જ વસ્તુ કહે છે. એવું નહીં કે એક ઉપનિષદ એક કહે ને બીજું પછી બીજું કહે ને એકમાં દ્વૈત અને બીજામાં દ્વૈત નથી, આ વિશિષ્ટ એવું નથી. દરેક ઉપનિષદમાં આ એક જ વસ્તુનું પ્રતિપાદન છે, જીવ અને બ્રહ્મના ઐક્યનું. અને એનું પ્રતિપાદન આ પહેલા 3 શ્લોકોમાં થયું. સમન્વય સર્વ વેદાંતાનામ સમન્વય, આ દરેક વેદાંતનો સમન્વય થયો. દરેક વેદાંત એક વાક્યતા છે. તે એક વાક્યતા દર્શાવવામાં આવી કે બધા જ વેદાંત એક જ વસ્તુ કહે છે. પ્રથમ શાસ્ત્રાર્થ દર્શિત, સૌથી પહેલા શાસ્ત્રનો તાત્પર્ય છે એ આપણને કહેવામાં આવ્યું. ઇદાનીમ, તો હવે શું કરો છો? 3 શ્લોકમાં સ્તોત્ર પૂરું થઈ જવું જોઈતું. જે કહેવાનું છે તો કહી દીધું, તો હવે આગળ શું કરીએ છીએ? ઇદાનીમ ઉક્તે સમન્વયાર્થે બ્રહ્માત્મા દ્વૈત તત્વે. તો બ્રહ્મને આત્મા, બ્રહ્માત્મા અદ્વૈત તત્વે, બ્રહ્મને આત્માની અદ્વિતીયતા જે આ 3 શ્લોકમાં દર્શાવવામાં આવી. વિરોધ આશંકા, એના કે અદ્વિતીયતા છે, ક્યાંય દ્વૈત છે જ નહીં. જે છે એકમાત્ર એક શુદ્ધ નિર્વિકાર ચૈતન્ય, એ દક્ષિણામૂર્તિ, એ જ પરમાત્મા પ્રકાશ રહ્યો છે. એ દ્રષ્ટારૂપે દ્રશ્યભેદ પ્રકાશ રહ્યો છે. ઈશ્વરનું અધિષ્ઠાન છે. અને જેમ જળની અંદર અનેક તરંગો અને ફીણ પરપોટા પ્રકાશ અભિવ્યક્ત થતા હોય તેવી રીતે આ જગતમાં પણ આ દ્રષ્ટા દૃશ્ય રૂપે અનેક તરંગ રૂપે એક પરમાત્મા જ વિલસી રહ્યો છે. ઇતન્ય કાંઈ જ નથી. આ પ્રકારે બ્રહ્મ એટલે જગતનું અધિષ્ઠાન કહો કે આત્મા એટલે વ્યક્તિગત ચૈતન્ય કહો, બંને એક જ છે. અર્થાત આત્મા એટલે હું સર્વનો આત્મા છું. એક ઉપાધિનો આત્મા નહીં, સર્વનો આત્મા છું, એટલે જ બ્રહ્મ છું. આ પ્રકારે બ્રહ્મ અદ્વૈતે તત્વે, આ બ્રહ્મના આત્માના એકત્વ ઐક્ય જે છે એ જે તત્વ કહેવામાં આવ્યું, એમાં વિરોધ આશંકા, એમાં અનેક વિરોધની શંકાઓ જન્મે છે. કેમ? પ્રત્યક્ષાદી પ્રમાણ આભાસ નિબંધના. તો પ્રત્યક્ષ એટલે કે આપણો અનુભવ, રોજબરોજનો અનુભવમાં આપણે જાણે કે દ્વૈતનો અનુભવ થાય છે. હું જુદો છું, જગત જુદું છે, આ પ્રકારે દ્વૈતનો અનુભવ થાય છે. તો ભલે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે અદ્વૈત તત્વ છે, પણ ક્યાં છે અદ્વૈત તત્વ? મને તો બધે દ્વૈત જ દેખાય છે, ભેદભાવ જ દેખાય છે. તો દ્રષ્ટા અને દૃશ્યનો ભેદ, આ જળ ને જળનો ભેદ, જળ ને ચિત્તનો અનેક પ્રકારના ભેદભાવ જ દેખાય છે. તો પ્રત્યક્ષાદી પ્રમાણ આભાસ નિબંધના, આ પ્રત્યક્ષ પ્રમાણ એટલે ઇન્દ્રિયો દ્વારા આપણે જે અનુભવ કરીએ છીએ એને આપણે પ્રત્યક્ષ કહીએ. તો એ પ્રમાણ નથી, પ્રમાણ આભાસ જ છે ખરેખર. તો એટલે કહેવાતો જે આ અનુભવ છે એના પર આધારિત વિરોધાશંકા પ્રત્યક્ષાદી પ્રમાણ આભાસ નિબંધના. આ શંકા ક્યાંથી જન્મી? વિરોધની શંકા. પ્રત્યક્ષ એટલે આપણે અનુભવ છે એ અનુભવ પર આધારિત, અનુભવને કારણે. બીજું વાદીમતી વિલાસ નિબંધનામ છે. બીજા પાસે વાદીમતી, બીજા વૈશેષિક નૈયાયિકો બધા જે વાદી છે એ લોકોની મતી, એ લોકો પણ આ જગતને જાતને સમજાવે. કહેવાનો ભાવ એ છે કે આવું કશું પણ ચિંતન કર્યા વગર દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પોતાના અનુભવ નિર્ણય કરતું જ હોય છે. અને દરેક જણ એવો જ નિર્ણય ધરાવતો હોય છે કે ભાઈ આ જગતને હું બંને એકબીજાથી જુદા છે, હું મર્યાદિત છું વગેરે આવો નિર્ણય બધા ધરાવતા જ હોય છે. અને એને કારણે એમ કહેવામાં કીધું બ્રહ્મ છે કે તું સર્વનો આત્મા છે, ત્યારે મારા અત્યારના જે ખ્યાલ છે એની સાથે વિરોધ આવે છે. તદુપરાંત જેનો બહુ લાંબો વિચાર કર્યો છે અને પછી જે લોકો નિર્ણય પર આવ્યા છે એ લોકો પણ જગતને સત્ય માનીને એ પ્રકારે દ્વૈતના નિર્ણય પર આવેલા છે. વાદી મતિ વિલાસ નિબંધનામ છે વિરોધાશંકા. આવા બધા વાદી લોકો છે, અર્થાત જે બધા દાર્શનિકો છે એ દાર્શનિકોને એમની મતિનો વિલાસ, પોતાની બુદ્ધિનો વિલાસ છે. જાતના અભિપ્રાયો જે છે
એ ખરેખર તો આ દાર્શનિક બુદ્ધિનો વિલાસ છે, કલ્પના છે બધી, સ્પેક્યુલેશન. નિબંધનામ છે પ્રતિક્ષિપ્ય. તો આ બધી આ બધા જે અભિપ્રાયો અત્યારે ચારે બાજુ પ્રવર્તમાન છે, એ અભિપ્રાયોને કારણે આપણા મનમાં આપણા પોતાના અભિપ્રાય અને પછી બીજા દાર્શનિકોના અભિપ્રાય, એ બધાને કારણે મનમાં અનેક સંશયો જન્મે. તો પ્રતિક્ષિપ્ય તમેવ ઉક્તમ સમન્વયાર્થમ દૃઢીકર્તુમ ઉત્તર શ્લોકત્રયમ પ્રવૃત્તે. તો આ બધા જે અનેક શંકાઓ છે, એ શંકાઓને દર્શાવીને પહેલા ત્રણ શ્લોકમાં જે સમન્વય કહેવામાં આવ્યો જીવન બ્રહ્મના ઐક્યનો, એનું દૃઢીકરણ કરવા માટે, અર્થાત શ્રવણ થઈ ગયું. હવે એ જે જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાનની સ્પષ્ટતા, બધા જે કંઈ સંશયો હોય એ સંશયો જે છે એ સંશયો દૂર કરીને એ જ્ઞાનને સ્પષ્ટ બનાવવા માટે ઉક્ત શ્લોકત્રયમ પ્રવૃત્તે. તો ઉત્તર શ્લોકત્રયમ. હવે પછીના ત્રણ શ્લોક છે, ચોથો, પાંચમો અને છઠ્ઠો. આ ત્રણ શ્લોક છે, એમાં આપણા પ્રત્યક્ષ પ્રમાણને કારણે, કહેવાતા પ્રમાણને કારણે અને બીજા બધા વાદીઓના મતને કારણે જે અનેક સંશયો જન્મે, વિરોધના સંશયો જન્મે, એને દૂર કરવા માટે એમ કરીને પહેલા ત્રણ શ્લોકની અંદર જે અદ્વૈત દર્શન કહેવામાં આવ્યું એને દૃઢીકરણ કરવા માટે આ ત્રણ શ્લોકો છે. તત્ર આત્મસત્તૈવ સત્તૈષામ ભાવાનામ ન તતોધિકા તથૈવ સ્મરણમ ચૈષામ નાત્મસ્ફુરણતો અધિકમ ઇતિ યદુક્તમ. એ સવાર આ શ્લોક આપણે વાંચ્યો. આત્મસત્તા એવ સત્તા એશામ ભાવાનામ. આ બધા નામરૂપ જે પદાર્થો છે એની સત્તા આત્માની જ સત્તા છે. ન તત અધિકા. આત્માની સત્તા અધિક એમનો કોઈ સત્તા નથી. આત્માની સત્તા જ સત્તાવાન છે. જેમ ઘડો માટીની સત્તાથી સત્તાવાન છે કે સર્પ રજ્જુની સત્તાથી સત્તાવાન છે, તેવી રીતે આ નામરૂપ આત્મા જગત આત્માની સત્તાથી સત્તાવાન છે. એમનું પોતાનું કોઈ સત્તા નથી, પોતાનામાં કોઈ વધારે સત્વ નથી. તથૈવ સ્ફુરણમ ચેષામ. તે તેમનું સ્ફુરણ પણ આત્માનું સ્ફુરણ છે, એથી વધીને કાંઈ જ નહીં. ન આત્મસ્ફુરણત અધિકમ. આત્મસ્ફુરણથી વધીને કાંઈ જ નથી. ઇત્યદુક્તમ. એ જે કહેવામાં આવે પૂર્વમ સર્વભાવાનામ સ્વતઃસ્ફુરણ સત્તારાહિત્યમ. તો તમે આમ જે કહ્યું એ શ્લોક દ્વારા શું કહેવામાં આવ્યું કે આ બધા પદાર્થો જે છે એ પદાર્થોમાં પોતાનામાં સત્તા અને સ્ફૂર્તિ નથી. એટલે કે આ ઘડો છે અને ઘડો ભાસે છે. આ ઘડાનું હોવાપણું અને ભાસવાપણું ઘડાનું નથી, આત્માનું છે. ભલે આપણે કહીએ ઘડો છે અને ભાસે છે, પણ તમે એ વેદાંત શું કહે છે? આ ઘડાનું હોવાપણું અને ભાસવાપણું ઘડાનું નથી. કોનું છે? આત્માનું છે. તો તમે કહો છો કે તો અનુભવ તો વિરુદ્ધમાં છે. તત અનુભવ વિરુદ્ધમ. આપે જે કહ્યું કે આ પદાર્થોમાં સત્તા અને સ્ફૂર્તિ છે, પદાર્થોની નથી, આત્માની છે, એ અનુભવથી વિરુદ્ધ છે. કેમ? ઘટોસ્થી ઘટ સ્ફૂર્તિ અનુભવાત. આપણો અનુભવ શું કહે છે? ઘડો છે, ઘડો ભાસે છે, એટલેથી હોવાપણું અને ભાસવાપણું ઘડામાં હોય એવું આપણને લાગે છે. આપણો અનુભવ શું કહે છે? ઘડો છે, ઘડો ભાસે છે, એટલે હોવાપણું ભાસવાપણું ઘડામાં છે એવો આપણો અનુભવ છે. તમે કહો છો કે આત્માના હોવાને ભાસવાપણા સિવાય કંઈ છે જ નહીં, પણ અમને તો ઘડામાં હોવાનું ભાસવાપણો એવો અનુભવ થાય છે. પણ આપ જે કહો છો એના કરતાં અમારો અનુભવ વિરુદ્ધમાં છે. બાદ અદર્શનાથ છે. અને તમે કહ્યું કે ભાઈ આત્મા આમાં ભાસે છે, મને તો હજી ઘડો જ ભાસતો દેખાય છે. બાદ અદર્શનાથ છે, એટલે ઘડો ભાસે છે, ઘડો છે ને ભાસે છે, એનું ક્યારે બાદ થતો નથી. આવતીકાલે પણ એવું ને એવું જ છે, પરમદાળ પણ એવું જ છે, વર્ષ પહેલા પણ એવું જ હતું. જ્યારે જોઉં ત્યારે ઘડો જ ભાસે છે, ઘડો છે ને ભાસે છે. એટલે એ વસ્તુનો ક્યારે બાદ થતો નથી. જો ઘડો ન ભાસતો હોત, આત્મા જ ભાસતો હોત, આત્મા જ હોત ને ભાસતો હોત, અને ઘડો નથી ભાસતો, તો ક્યારેક તો એવું જણાય ને આપણને કે ભાઈ ઘડો નથી ભાસતો. કે ઘડાને જોઈને મને લાગે આ ઘડાનો હોવા આપણો નથી, આ ઘડાનું ભાસવા આપણો, ક્યારેક તો ખબર પડે ને. ધારો કે કોઈ માણસને કશીક વસ્તુ ના આવડતો ને દાવો કરતો કે મને આ આવડે છે પેલું, અને એમ કરીને આપણે બનાવતો, તો ક્યારેક તો ઉઘાડો પડે ને. કોઈક સંજોગોમાં ખબર પડે કે આ તો ગપ્પા મારે છે.
તેમ આ રોજ રોજ ઘડો આમ કહે કે હું છું ને ભાસું છું, એમ કરીને આપણે ધારો કે ભૂલામાં પડીએ, પણ ક્યારેક તો ખબર પડી જાય ને એનું હવાનો ભાસો એનું પોતાનું, તો ક્યારેક તો ખબર પડે ને કે હવા પણ ભાસવા પડે એના મને, પણ હંમેશા હવાને ભાસવા પણ ત્યાં જ દેખાય છે. બાધા દર્શનાર્થ એવું ક્યારેય જણાતું નથી કે ઘડો નથી ભાસતો. એટલે કે હવાપણો અને ભાસવાપણો ઘડામાં એવું ક્યારેય જણાતું નથી. કોઈક દાડો તમે કહો છો કે સૂર્ય કોઈ દાડો ઉગતો નથી, પણ ક્યારેક તો પછી દેખાવો જ નથી ઉગતો. રોજ ઉગતો જ દેખાય અને આથમતો જ દેખાય. તમે કેમ કહી શકો કે સૂર્ય ઉગતો નથી અને આથમતો નથી? આપણે જયારે વૈજ્ઞાનિક હોય કે સૂર્ય ઉગતો નથી અને આથમતો નથી, તો પ્રત્યક્ષ વિરોધ થઈ ગયો. અનુભવ શું કહે છે? સૂર્ય ઉગે છે, આથમે છે. હવે આપના કહેવા ઉગમવું ને આથમવું સૂર્યમાં ના હોય અને પૃથ્વીમાં હોય તો ક્યારેક તો સૂર્યમાં નથી એવું દેખાવું પડે ને, પણ હંમેશા ઉગતો ને આથમતો જ દેખાય છે. એટલે કેવી રીતે કહેવાય કે ઉગતો? તમે જે કહો છો એ માનવું કેવી રીતે? તો પછી સૂર્ય ઉગતો ને આથમતો દેખાય છે એ કઈ રીતે સમજાવવું પડે? સૂર્ય ઉગતો ને આથમતો ન હોય છતાં પણ ઉગતો ને આથમતો એ દેખાય કઈ રીતે એ સમજાવે, ત્યારે પછી આપણા મનમાં જે વિરોધની શંકા છે દૂર થાય. એ ન સમજાવે તો પછી ભલે આપણી પ્રત્યે આદરને કારણે સ્વીકારેલા ખરો, પણ હજી એના મનમાં એ વસ્તુ બેસે નહીં. ન બેસે તો એ જ્ઞાન દ્રઢ ના થાય, એનો ઉપયોગી ના થાય. તાકડે પછી પેલો સૂરજને જોયે તરત પછી પેલું આમ યાદ આવે કે નથી ઉગતો, પછી ઉગતો દેખાય એટલે વળી પાછું પેલા કોઈ સ્થિરતા તો ના જ રહે ને. તો તમે કહ્યું તો ખરું કે આત્માની સત્તાને ભાસવાનું જ છે, પણ જયારે ઘડાને જોવો ત્યારે સત્તાને ભાસવાનું ત્યાં જ દેખાય છે. એનું ના હોય તો ક્યારેક તો ના દેખાય ને. પણ એટલે કહે છે કે બાદ અદર્શનાથ છે, એનું ક્યારેય બાદ થતો જ નથી. એથી પ્રથમમ આશંકતે, આ પહેલી આશંકા કરે છે. કોણ? વાર્તિકકાર, એટલે માનસોલ્લાસકાર. એટલે આ ચોથા શ્લોકને એનું અવતરણ ચોથા શ્લોકના પ્રસ્તાવનામાં એને સમજાવવામાં એને ઇન્ટ્રોડક્શનની અંદર પહેલા આ પ્રકારે કરે છે આપણા વાર્તિકકાર. સ્વતઃ સંત એ શ્લોકથી પહેલા જે શંકા છે એ રજૂ કરે છે અને પછી કહે છે કે આ શંકાના ઉત્તરમાં આ ચોથો શ્લોક કહેવામાં આવે છે. તો ચાલો પહેલો શ્લોક વાંચી આવે, એ આગળના પાના પાસે. સ્વતઃ સંતઃ પ્રકાશન્તે ભાવા ઘટપટાદયઃ નેશ્વરસ્ય સમાવેશાદ ઇત્યસ્યોત્તરમુચ્યતે. સ્વતઃ સંતઃ પ્રકાશન્તે ઘટપટાદય ભાવાહ. આ ઘટપટ વગેરે ભાવ એટલા પદાર્થો છે એ સ્વતઃ સંત, અમારું એવું કહેવું છે કે એનું હવાપણું એની જાતે જ છે. ઘડો છે એમ માટે છે, આત્માના હોવાને કારણે નહીં. ઘડો સ્વયં સત્તાવાન છે, પ્રકાશન્તે અને સ્વયં પ્રકાશે છે. ન ઈશ્વરે સમાવેશાત, આપ તો કહો છો કે આત્મા એટલે ઈશ્વરનો એમાં પ્રવેશ થાય માટે ભાસે છે. સમજાવ્યું કેવી રીતે? કે ઘટપટ સ્વયં નથી ભાસતા, ઈશ્વરનો પ્રવેશ એમાં થાય ત્યારે ભાસે છે. તો કે ના, અમને એવું કશું પ્રવેશ ઈશ્વર દેખાતો નથી, અમને તો ઘડો હોવા અને ભાસતો દેખાય છે, ઈશ્વરના પ્રવેશથી નહીં. ઈથી આ પ્રકારનો જે અભિજાતનું જે વિધાન કરવામાં આવે, કયા પ્રકારનો અભિપ્રાય જે છે, અસ્ય ઉત્તરમ ઉચ્યતે, આ પ્રકારના પ્રશ્ન કે શંકાના ઉત્તરમાં આ ચોથો શ્લોક કહેવામાં આવે છે, એવું વાર્તિકકાર કહે છે. તો ટીકાકાર સમજાવે છે આગળ. સ્વતઃ એવ સંતઃ સ્વતઃ એવ ચ પ્રકાશન્તે ન ઈશ્વરસ્ય સમાવેશાત. આ ઘટપટ વગેરે જે ભાવ કે પદાર્થો છે એ સ્વયં હોવા અસ્તિત્વ ધરાવે છે, સ્વયં પ્રકાશે છે, ઈશ્વરના આવેશથી કે પ્રવેશથી નહીં. એટલે ઈશ્વરને કારણે પ્રકાશ નથી, સ્વયં પ્રકાશે છે. ટૂંકમાં એ સત્ય છે. તસ્ય દર્શનાત ન ઈશ્વરે સમાવેશાત તસ્ય દર્શનાત, આપણે ઈશ્વર કે આત્માનો અંદર પ્રવેશ કરતા જોતા નથી, તેથી એ જ પ્રકાશ છે. ભગવાન ક્યાં છે અંદર? ઈશ્વર આત્મા ક્યાં છે? તત્કલ્પનાયામ પ્રમાણ અભાવાત છે. આ તમે કલ્પના જ કરો છો
કે ઈશ્વર કે આત્માના પ્રવેશને કારણે એ પ્રકાશે છે, એવો પ્રવેશ એક તો આપણા અનુભવ વિષય નથી, અને એ પ્રકારની કલ્પનાની જરૂર શું છે? સીધે સીધું કોને કે ભાઈ સ્વયં પ્રકાશે છે, સ્વયં છે. તમે જે કલ્પના કરો છો કે આત્માના હોવાથી છે, આત્માના પ્રકાશે છે, એ પ્રકારની કલ્પના જે છે એનું કોઈ પ્રમાણ નથી, કોઈ શાસ્ત્રમાં કહ્યું છે? અસ્ય આક્ષેપસ્ય ઉત્તરત્વેન ઉત્તર શ્લોકમ અવતારયતિ. આજે આક્ષેપ કરવામાં આવ્યો. આપણે જે કહ્યું એનો આક્ષેપ કરવો એટલે શું? એને નકારવું, પડકારવું. તમે કહ્યું ખરું પણ આ ક્યાં છે, એને આક્ષેપ કહેવાય. એને પડકારવો, નકારવો, અસ્વીકાર કરવો, એવું જે આક્ષેપ છે એના ઉત્તરમાં ઉત્તર શ્લોકમ, આ ચોથો શ્લોક છે, અસ્ય ઉત્તર મુચ્યતે. તો એટલે જ શ્લોકમાં કહેવામાં આવ્યું અસ્ય ઉત્તર મુચ્યતે ઇતિ. અસ્ય આ જે આક્ષેપ છે એના ઉત્તર આ ચોથા શ્લોકમાં આપવામાં આવે છે. શ્લોક તો આપણે વાંચ્યો. હવે આ ટીકાકાર વળી પાછી શ્લોકની વ્યાખ્યા આપે છે. હવે બે ટીકા વાંચીએ છીએ એટલે થોડું ઘણું પુનરાવર્તન થવાનું, થોડી પુનરોક્તિ થવાની. તત્વસુધા આપણે વાંચી અને આ વાંચીશું એટલે થોડી પુનરોક્તિ થશે, છતાં બંનેની થોડી વિશેષતાઓ તો છે. તો હવે આ જે રામતીર્થ ટીકાકાર છે એ આ શ્લોકને સમજાવે છે. કહે છે નાના અનેકાની છિદ્રાણી યસ્મિન સ નાના છિદ્ર ઘટોદર સ્થિત મહાદીપ પ્રભાભાસ્વરમ. નાના એટલે અનેક, છિદ્ર એટલે કે છિદ્ર. નાના અનેકાની છિદ્રાણી યસ્મિન સ નાના છિદ્ર. આ ઘડાનું વિશેષણ છે. ઘડો કેવો છે? અનેક છિદ્ર ધરાવનારો ઘડો. તો અનેક છિદ્રો જેમાં છે એવા ઘડાને અનેક છિદ્રવાળો કહેવાય. સચાસૌ ઘટશ્ચેતી નાના છિદ્ર ઘટ. જે અનેક છિદ્રવાળો છે અને ઘડો પણ છે એને કહેવાય અનેક છિદ્રવાળો ઘડો. તસ્ય ઉદરે નાના છિદ્ર ઘટો દર. એના ઉદરમાં એટલે કે મધ્ય સ્થિત. એના ઉદરમાં એટલે ઘડાની અંદર રહેલો. નાના છિદ્ર કટોદર સ્થિત મહાદીપ. તો એમાં જે રહેલો મહાદીપ, મોટો દીપ પાછો. કેમ મોટો? અક્ષુદ્ર દીપ, નાનકડું નહીં પેલું. ઘણી વાર શું છે કે બહુ દરિયો નાનો હોય તો કે એનો પ્રકાશ બહાર આવે જ નહીં, એવું થાય. શક્ય છે કે બહુ નાનું તો મૂક્યું હોય ને તો ખાસ એની અસર જ ના પડે. એટલે મહાદીપ, અક્ષુદ્ર દીપ, નાનકડો દીવો નહીં, બહુ પ્રકાશમાન મોટો દીવો. કેવો મોટો? કે સ્વયં આખા ખંડને પ્રકાશિત કરવાની ક્ષમતા ધરાવનાર દીવો અંદર છે. એક આવો ખંડ હોય અને ધારો કે અંધારો હોય, આ કેવો દીવો છે? એવો દીવો છે સમગ્ર ખંડના ખૂણે ખૂણાને પ્રકાશિત કરવાની ક્ષમતા ધરાવનારો છે. નાનું પેલું નહીં કોડિયું કે ખાલી આટલું બધું પ્રકાશિત કરે બાકી બધું અંધારો, એવું નહીં. મહાદીપ છે. આખા અંધારા ખંડના ખૂણે ખૂણાને પ્રકાશિત કરવાની ક્ષમતા ધરાવનારો મહાતેજસ્વી દીવો છે. એવો અનેક છિદ્ર ધરાવનારા ઘડાની મધ્યમાં રાખવામાં આવ્યો. તસ્ય પ્રભાવત ભાસ્વરમ. એ દીવાની જે પ્રભા હોય, જ્યોત હોય, પ્રકાશ હોય, એની સમાન ભાસ્ય રહેલો છે. અનન્યાધીન અલુપ્ત પ્રકાશ સ્વરૂપમ. તો દક્ષિણામૂર્તિ ભગવાન જે છે જ્ઞાન સ્વરૂપ છે. એ દક્ષિણામૂર્તિનું જ્ઞાન જે છે એ જ્ઞાન માટે આ દૃષ્ટાંત આપવામાં આવ્યું. આ દીવો કેવો છે? સ્વયં પ્રકાશમાન છે. એટલે કે અન્યને સ્વયં પ્રકાશે છે, એટલે અન્યના પ્રકાશની અપેક્ષા નથી અને જો જોડે બધાને પ્રકાશિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ દીવો કેવો છે? કોઈના પ્રકાશ વગર પ્રકાશે છે અને વળી બધાને પ્રકાશિત કરવાની ક્ષમતા ધરાવે છે. એવો દક્ષિણામૂર્તિ ભગવાન જ્ઞાન સ્વરૂપ છે. એ સ્વયં પ્રકાશ અર્થાત કોઈની મદદ વગર પ્રકાશે છે અને પાછા બધાને પ્રકાશિત કરવાની ક્ષમતા ધરાવે છે. એ કયું? અનન્યાધીન અલુપ્ત પ્રકાશ સ્વરૂપમ. અનન્ય અધીન, એ બીજા કશા અધીન ના હોય એ પ્રકારનો પ્રકાશ. અલુપ્ત પ્રકાશ સ્વરૂપમ. પેલો દીવો તો ક્યારેક પણ એનું ઓલવાઈ પણ જાય. દીવાનું પેલું બળતણ ખૂટી જાય તો દીવો તો ઓલવાઈ પણ જાય, પણ દક્ષિણામાં તો એવો દીવો નથી. અલુપ્ત પ્રકાશ સ્વરૂપમ. કોઈ પણ ઉપમા એની સમાન તો ના જ હોય. એટલે આ દક્ષિણા જેમ દીવો સ્વયં પ્રકાશે છે કોઈને બીજાના પ્રકાશના આધાર વગર કે એની જરૂરિયાત વગર, તેવી રીતે દક્ષિણામૂર્તિ સ્વયં પ્રકાશે છે અને અલુપ્ત પ્રકાશ
ક્યારે લુપ્ત ન થાય એ પ્રકારનો પ્રકાશ. એટલે સુષુપ્તિમાં પણ પ્રકાશ લુપ્ત થતો નથી કે પ્રલયમાં પ્રકાશ લુપ્ત થતો નથી. ભલે એમ કહે કે તમ આસીત કે ભાઈ આ પ્રલયમાં તો બધું તમ જ અંધકાર અંધકાર છે, પણ અંધકાર ગમે તે હોય, ચૈતન્ય તો પ્રકાશમાન હોય, એના પ્રકાશમાં અંધકાર દેખાય. અંધકાર આપણને ખંડમાં ક્યારે દેખાય? આપણી આંખો ખુલ્લી તો જ અંધકાર દેખાય ને. અંધાર કશું દેખાતું એવું ક્યારે કહેવાય? આંખોથી જોતા હોય ત્યારે જ ને. તેવી રીતે અંધકારને ઉજાડનાર આ અલુપ્ત પ્રકાશ સ્વરૂપમ. આમ અંધકારને પણ ઉજાડનાર પોતે ક્યારેય પણ લુપ્ત ન થનાર, કોઈ પણ સંજોગોમાં જેનો પ્રકાશ લુપ્ત ન થતો હોય એવા અલુપ્ત પ્રકાશ સ્વરૂપ આ સ્વયં પ્રકાશ દક્ષિણામૂર્તિ છે. બસ આ રીતે આટલી આ દીવો જે છે એની આ એક ઉપમા આપવામાં આવી, અને અનેક છિદ્ર ધરાવનાર ઘડાની ઉપમા પેલી ઉપાધિ માટે આપવામાં આવી. જ્ઞાનમ યશ તો પહેલી પંક્તિ સમજાવી. બીજી પંક્તિ જ્ઞાનમ ઉપર છે. જ્ઞાનમ યસ્યદુ ચક્ષુરાદિકરણ દ્વારા બહિસ્પંદતે. તો યસ્ય ચિદાત્મનઃ અનેક છિદ્રવતી દેહે સ્થિતસ્ય જ્ઞાનમ. જેમ પેલો અનેક છિદ્રવાળા ઘડામાં રહેલો દીપકનો જે પ્રકાશ છે તેવી રીતે અનેક છિદ્રવાળી આ ઉપાધિમાં રહેલો જે દક્ષિણામૂર્તિ છે એનું જ્ઞાન કેવું? સ્વરૂપભૂતમ જ્ઞાનમ. જ્ઞાન સ્વરૂપ છે. જેમ દીવો પ્રકાશ સ્વરૂપ છે તેમ દક્ષિણામૂર્તિ જ્ઞાન સ્વરૂપ છે. ચક્ષુરાદિકરણ દ્વારા જેમ દીવાના પ્રકાશને આડે રૂકાવટ છે અને તેથી જ્યાં છિદ્ર હોય એની દ્વારા જ પ્રકાશ બહાર જઈ શકે, તેમ દક્ષિણામૂર્તિના પ્રકાશને આડે પણ રૂકાવટ છે અને માટે જ્યાં જ્ઞાનેન્દ્રિય છિદ્ર હોય એ દ્વારા જ આ પ્રકાશનો કિરણ બહાર જઈ શકે. ચક્ષુરાદિકરણ દ્વારા તત્ત ઇન્દ્રિય છિદ્ર માર્ગેણ. તે ઇન્દ્રિયો, આ પાંચ ઇન્દ્રિયો છે, પાંચ છિદ્ર કહેવાય ઇન્દ્રિયોના માર્ગથી. બહિસ્પંદતે બહિ વિષયેષુ રૂપાદિષુ. રૂપ રંગ વગેરે વિષયો ચક્ષુ વગેરે ઇન્દ્રિયના છે એમાં સ્પંદતે ગચ્છતિ. આ દક્ષિણામૂર્તિ ભગવાનનું જ્ઞાન ઇન્દ્રિયોના છિદ્ર દ્વારા એ વિષયોમાં જાય છે. આટલું કહી દીધું. હવે સમજાવે છે. આ તો બે પંક્તિઓનો ખાલી શબ્દાર્થ આપ્યો. હવે એમાં શું તાત્પર્ય જે સમજાવે છે? યથા ઘટશ્છિદ્રેભ્ય વિપ્રસૃતા દીપપ્રભા તત્સન્નિહિતાન વિષયાન પ્રાપ્ય તદાકારા સત્ય તદ્ગતમ તમઃ અભિભવંતી. જેવી રીતે આ ઘટશ્છિદ્રેભ્ય ઘડાના છિદ્રમાંથી વિપ્રસૃતા પ્રસારિત થનારા દીપ પ્રવાહ આ દીવાના કિરણો જે છે એ ઘડાના છિદ્રમાંથી પ્રસારિત થનારા જે દીપકના કિરણો છે. તત્સન્નિહિતાન વિષયાન પ્રાપ્ય એ પોતાના માર્ગમાં રહેલા સન્નિહિની નજીક રહેલા જે વિષયો છે એટલે કે એ કિરણના માર્ગમાં આવનાર વિષયો છે એને પ્રાપ્ત કરે. એટલે કે પેલું કિરણ સ્વયં બહાર જાય છે. કહેવાનો ભાવ છે કે દીવાનું કિરણ બહાર જાય છે. પેલો ઘડો તો ત્યાંનો ત્યાં છે, નથી અંદર આવતો, પણ આ ઘડાનું કિરણ એટલે પ્રકાશ દીવાનું કિરણ ઘડામાંથી બહાર જઈને એ બહારનો પદાર્થ છે એનો સંપર્ક કરે છે. વિષયાન પ્રાપ્ય એ વિષયોને પ્રાપ્ત કરે ને. તદાકારા સત્ય એ કિરણ જે છે એ વિષયનો આકાર ધારણ કરેલે. તો જ આપણે આ ઘડો ક્યારે દેખાય? આ પ્રકાશ જ્યારે ઘડાનો આકાર ધારણ કરે ત્યારે આપણને આ ઘડો દેખાય. તેવી રીતે પેલા છિદ્રોમાંથી બહાર આવતો દીવાનો જે પ્રકાશના કિરણો છે એ પોતાના માર્ગ રહેલા વિષયોને પ્રાપ્ત કરીને એનો આકાર ધારણ કરે. તદ્ગતમ તમ અભિભવંતી. અને એ રીતે એ જે પદાર્થ ઘટપટ વગેરે હોય એની આસપાસ અંધકાર છે એ અંધકારને દૂર કરે. એ તો ના દેખાય. અંધારો ખંડ હોય તો પેલો ઘડો હોય તોય ના દેખાય. કેમ દેખાતું? કારણ કે એ અંધકારથી છવાયેલો છે. તો અંધકારનું આવરણ દૂર થાય તો જ ઘડો દેખાય. એ કોણ દૂર કરે છે? પેલા ઘડાના છિદ્રવાળે આવતા પ્રકાશના કિરણો એ પદાર્થનો આકાર ધારણ કરીને એમાં રહેલા અંધકારને દૂર કરે છે. અને તેથી ઘડો આપણા ચક્ષુર જ્ઞાનનો વિષય બને છે. આ આપણો અનુભવ છે.
તેવી રીતે આ એક દ્રષ્ટાંત થયું. તો ઘડામાં રહેલા દીપકનો પ્રકાશના કિરણો જેમ પેલા પદાર્થોના રહેલા જ્ઞાન અંધકારને દૂર કરીને એને પ્રકાશિત કરે છે, તથા દેહ છિદ્રગત ઇન્દ્રિય દ્વારા પ્રસન્ન, તેવી રીતે આ દક્ષિણામૂર્તિ ભગવાન એટલે કે આત્મા, જે જ્ઞાન સ્વરૂપ આત્મા જે છે, જે ઉપાધિની અંદર જાણે કે એક અત્યંત પ્રકાશમય દીવો હોય એ પ્રકારે રહેલું છે. એ એટલે અંતઃકરણમાં પ્રતિબિંબિત થયેલો આ દક્ષિણામૂર્તિ એ પેલા દીવા સમાન છે. દેહ છિદ્રગત ઇન્દ્રિય દ્વારા પ્રસરન, એ દીવો જે છે જ્ઞાનરૂપી દીવો, એના કિરણો આ દેહની અંદર જ્યાં ઇન્દ્રિયોરૂપી છિદ્ર રહેલા છે એ દ્વારા બહાર જઈને પ્રસરે છે. મનોવૃત્તિઓ ભાસકતયા તદાત્મકતામ આપન્નાની, તો પેલા જેવી રીતે દીવાનું કિરણ જે છે એ પેલા બહારના પદાર્થનો આકાર ધારણ કરે તેવી રીતે આ ચૈતન્ય પણ મન સાથે સંયોજાઈને પેલા ઘટપટ વગેરે વિષયના પદાર્થનો આકાર ધારણ કરે છે. મનોવૃત્તિ અવભાષકતયા, ખરેખર તો મન બહાર જાય છે, એ મનોવૃત્તિને અવભાષિત કરનાર જે છે આ ચૈતન્ય. તદાત્મકતામ આપન્નાની, આમ ચૈતન્ય પણ એ ઘટપટ વગેરે વિષયનો આકાર જાણે કે ધારણ કરે છે. ચિદાત્મ સ્વરૂપાણી જ્ઞાનાની, ચિત્ત જેનું સ્વરૂપ છે એવા જે જ્ઞાનના કિરણો છે એ બહાર રહેલા વિષયના પ્રકાશ વિષયનો આકાર ધારણ કરે છે. સૃણ સ્વભાવાની તદર્થમ પ્રાપ્ય તદાકારકારિતાની, તે વિષયને પ્રાપ્ત કરીને એ વિષયનો આકાર ધારણ કરે છે. વિષયગતામ અજ્ઞાતતામ અભિભવંતી, એ વિષયમાં અજ્ઞાન છે એ અજ્ઞાન દૂર કરે છે. જેમ દીવાના પ્રકાશના કિરણો બહારના વિષયનો અંધકાર દૂર કરે, તેમ આ આત્માના જ્ઞાનના કિરણો જગતના વિષયોના જે પ્રકાશમાં જ્ઞાન છે આવરણ છે એ દૂર કરે છે. વિષય પ્રકાશ શબ્દવાચ્યાની ભવંતી, ટૂંકમાં આ વિષય પ્રકાશ શબ્દવાચ્યાની ભવંતી, તો વિષયને પ્રકાશિત કરે છે એ પ્રકારે વિષયને પ્રકાશિત કરે છે એવું કહેવાય છે. યસ્ય જ્ઞાનમ એવં પ્રકારેણ બહિસ્પંદતે તસ્મૈ નમઃ ઇતિ સંબંધ. જે દક્ષિણામૂર્તિ ભગવાનનું જ્ઞાન આ પ્રકારે બહાર સ્પંદન કરે છે, બહાર જાય છે અને વિશ્વને પ્રકાશિત કરે છે, એ દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. પછી એ વિષય પ્રકાશ કહેવાય. અત્યારે આત્મપ્રકાશ હતો, આવી રીતે અંતઃકરણ વૃત્તિ દ્વારા જઈને વિષયનો આકાર સંપર્ક કરીને વિષયગત જ્ઞાન દૂર કરે ત્યારે એ વિષય પ્રકાશ કહેવાય. એટલે કેવું કે આ વિષયનો પ્રકાશ એ વિષયનો નથી, આત્માનો પ્રકાશ ત્યાં જઈને વિષયને પ્રકાશિત કરે છે. અને તેથી આપણને લાગે વિષય પ્રકાશ શબ્દ વાચ્યાની ભવંતી, જે આત્મપ્રકાશ છે એ વિષય પ્રકાશ એવું કહેવાય છે. એટલે લોકોને ભ્રમ થાય છે કે આ વિષય સ્વયં પ્રકાશ રહ્યો છે, કે વિષયમાં પ્રકાશ છે. તો વિષયમાં પ્રકાશ આવે ક્યાંથી? આત્માનો પ્રકાશ આ રીતે અંતઃકરણ દ્વારા જઈને વિષયનો આકાર ધારણ કરે, અને તેથી એ વિષયનો પ્રકાશ એવું કહેવાતો થાય છે તો આત્માનો પ્રકાશ. જેનું જ્ઞાન આ પ્રકારે બહાર જઈને જગતના વિષયોને પ્રકાશિત કરે છે એ દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર આ પ્રકારનો અન્વય છે. ઉક્તમર્થમ શ્રુત્યા દ્રઢયતિ, આજે કહેવામાં આવ્યું એ શ્રુતિ દ્વારા દ્રઢ કરે છે. એટલે કે અમે જે કહ્યું એ માત્ર અમારી કલ્પના નથી, પણ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, એને અનુરૂપ અમે કહ્યું છે. એ ત્રીજી પંક્તિ જાનામિતિ તમેવ ભાંતતે, એ પણ એની ઉપર છે. જાનામિતિ તમેવ ભાંતમ અનુભાતિ એતત્ સમસ્તમ જગત. તો ટીકાકાર કહે છે અહમિદમ જાનામી, આ હું જાણું છું, એટલે કે આ ઘડો હું જાણું છું. એથી સ્વગતેન નિરપેક્ષ પ્રકાશ રૂપણ વિષમ અવભાસયન, એમાં અહમ જે છે એ સ્વપ્રકાશ છે, ઇદમ જે છે એ પરપ્રકાશ છે. અહમ ઇદમ જાનામી, હું આ જાણું છું, એમાં આ છે જાણવાનો વિષય છે એ કેવો છે? પ્રકાશ્ય છે. હું જે છું એ પ્રકાશિત કરનાર છે.
એટલે કે છે સ્વગતેન નિરપેક્ષ પ્રકાશ રૂપેણ વિષયમ અવભાસયન. અહમ એટલે શું? સ્વગતેન પોતાનામાં જ રહેલા નિરપેક્ષ પ્રકાશ રૂપેણ. એ અહમનો જે પ્રકાશ છે એ નિરપેક્ષ છે, કોઈને અપેક્ષા વગર સ્વયં પ્રકાશમાન છે. વિષયમ અવભાસયન, તો વિષયને પ્રકાશની અપેક્ષા છે અને તેથી અહમ જે છે એ જઈને પેલા ઇદમને પ્રકાશિત કરે છે. યહ સ્વયં એવ ભાસતે, આ પ્રકારે વિષયને પ્રકાશિત કર દો જે સ્વયં પ્રકાશે છે. દક્ષિણામાંથી સ્વયં પ્રકાશી રહ્યો છે. કેમ પ્રકાશી રહ્યો છે? અહમ એમ કરીને સ્વયં પ્રકાશે છે અને વળી પાછું બહાર વિષયને જઈને પ્રકાશિત કરે છે. એમ વિષયના રૂપમાં પણ એ જ પ્રકાશે છે, એક જ પ્રકાશે છે. બધું કહ્યું ને આગળ કે પ્રકાશ સિવાય કશું છે જ નહીં. આગળના પેલા વાસ્તવમાં બીજા ઉલ્લાસમાં કહેવામાં આવ્યું જો 12મો શ્લોક 40મા પાના પર કારણમ કાર્યમંશંશી જાતિ વ્યક્તિ ગુણી ગુણ ક્રિયા ક્રિયાવાન ઇત્યાદિ પ્રકાશસ્યૈવ કલ્પના. જે છે તે પ્રકાશ જ છે. અહમ પણ પ્રકાશની જ અભિવ્યક્તિ છે, ઇદમ પણ પ્રકાશ, પ્રકાશ વગેરે છે જ નહીં. પણ દક્ષિણ આ પ્રકારે પ્રકાશે છે. પેલા અહમ દ્વારા સ્વયં સ્વગત પ્રકાશથી પ્રકાશે છે અને પછી અંતઃકરણમાં પ્રતિબિંબિત થઈને ઇદમ રૂપે પ્રકાશે છે. બસ આ પ્રકારે પ્રકાશમાન છે એ દક્ષિણામૂર્તિ. નમસ્કાર. જો દર્શન કરવા હોય તો ભગવાનના આ દર્શન કરાવે છે ક્ષણે ક્ષણે. પછી આપણે ચતુર્ભુજને એ જોયું તો જુદી વાત છે, પણ ભગવાન જેવો છે એવા દર્શન કરવા તો આ કરાવ્યો. આવા દક્ષિણામૂર્તિ નમસ્કાર. અહમિદમ જાનાતિ સ્વગતેન નિરપેક્ષ પ્રકાશ રૂપેણ વિષયમ અવભાસયન. અહમ એ પ્રકારે સ્વયં પ્રકાશિત થઈને વિષયને પ્રકાશિત કરનાર. यह स्वयं एव भासते, જે દક્ષિણોથી સ્વયં ભાસી રહ્યો છે. આ બંને રૂપે ભાસી રહ્યો છે. પહેલા અહમ રૂપે ભાસીને પછી વિષય રૂપે ભાસે છે. તમેવ ભાંતમ પ્રકાશમાનમ અનુસૃત્ય એતત સમસ્તમ જગત ભાતિ. તો કે આ જગત સ્વયં નથી ભાસતો, જગત તો આ દક્ષિણામૂર્તિને અનુસરીને ભાસે છે. ન સ્વતઃ હિત અક્ષર યોજના. એટલે પ્રશ્ન શું કરવામાં આવ્યો કે અમારો અનુભવ તો એમ કહે છે કે આ જગતના વિષયો છે અને પ્રકાશે છે. આપ કહો છો કે ઈશ્વરના પ્રકાશથી પ્રકાશમાં છે, એવું ક્યાં છે? એ છે ને ભાષે. તો ઈશ્વરના પ્રકાશથી કેમ પ્રકાશમાન થાય એ પ્રક્રિયા સમજાવી અને કહ્યું કે તમને જેમ લાગે છે કે વિશ્વ સ્વયં છે ને ભાષે છે, એ ખરેખર તો દક્ષિણામૂર્તિનું જ હોવાનું ભાસવાપણું છે, વિષયનું નથી. ન સ્વતઃ ઇતિ અક્ષર યોજના. આ પ્રકારે આ અન્વય છે. તથા ચ શ્રુતિ, એને અનુસરનાર શ્રુતિ છે કે એને અનુરૂપા શ્રુતિ છે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્રતારકમ નેમા વિદ્યતો ભાંતિ પુતોયમગ્નિ ઇતિ. ન તત્ર સૂર્યો ભાતિ, આની જરૂર નથી ખરેખર. એટલે બીજા ટીકાકારે માત્ર બીજો અડધો ભાગ આપ્યો. તો ભગવાન જ્યારે કહે ને ન તદ ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવક, એ આ પહેલો એનો પૂર્વાર્થ. યદાદિત્યગતમ તેજ જગત ભાસયતે અખિલમ યચ્ચંદ્રમસી યચ્છાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ. ભગવાને બરોબર ત્યાં આગળ કહ્યું કે ભાઈ જો કઈ વસ્તુ કોની જેનો ખાતામાં તો સ્પષ્ટતા હોવી જોઈએ. યદાદિત્યગતમ તેજ, આદિત્યમાં રહેલો આ તેજ છે જે સમગ્ર જગતને પ્રકાશિત કરે છે. યચ્ચંદ્રમસી યચ્છાગ્નૌ, અને વળી ચંદ્રમાં રહેલું તેજ અને અગ્નિમાં રહેલું તેજ છે. તત્તેજો વિદ્ધિ મામકમ, એ મારો તેજ છે. હવે એવું કહેવાની કેમ જરૂર પડી? કારણ કે એમને આપણે પૂરતી એમનો યશ નથી આપતા. જે વસ્તુનો યશ જેને આપવો જોઈએ ને બીજાને આપીએ ત્યારે ગડબડ થઈ જાય ને બધે. જે ક્રેડિટ કે યશ જ્યાં જવો ત્યાં ભગવાન કે ભાઈ આ યશ મને જવો જોઈએ. આ સૂર્ય ચંદ્ર અગ્નિ વગેરે તેજ મારું તેજ છે. જયારે બરોબર જો ધારીને જો તો હું દેખાઈશ. ધારીને ના જો સૂર્ય ચંદ્ર અગ્નિ દેખાય, પણ ધારીને જોઈશ તો ત્યાં હું દેખાઈશ. બસ એટલે એ ભગવાનનું તેજ છે. એ આમાં કહેવામાં આવ્યું કે ભાઈ આ દક્ષિણામૂર્તિના તેજથી આ બધું પ્રકાશમાન છે, એ સ્વયં પ્રકાશતો નથી. પણ એમાં એ કહેવા માટે આ પૂર્વાધ રચવામાં આવ્યો. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ. ત્યાં સૂર્ય પ્રકાશતો નથી,
ચંદ્ર પ્રકાશતો નથી. અને ભગવાને જરા વધારે વ્યવસ્થિત કહો, ન તદ ભાસયતે સૂર્ય ન શશાંકો ભાસયતે ન પાવક ભાસયતે. સૂર્યને પ્રકાશિત કરતો નથી, ચંદ્ર પ્રકાશિત કરતો નથી, અગ્નિ પ્રકાશિત કરતો નથી. ઉપનિષદમાં કહ્યું ત્યાં સૂર્ય પ્રકાશતો નથી, ચંદ્ર પ્રકાશતો નથી, અગ્નિ પ્રકાશતો નથી. ભગવાને સમજાયું કે સૂર્યને પ્રકાશિત કરતો નથી, ચંદ્ર નહીં, અગ્નિ પણ નહીં, પણ એ સૂર્ય ચંદ્ર અગ્નિને પ્રકાશિત કરે છે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નિમા વિદ્યુતો ભાંતિ કુતો એમ અગ્નિ. ભગવાન સૂર્ય આપને પ્રકાશિત ન કરી શકે, કે ચંદ્ર પણ નહીં, કે તારાઓ પણ નહીં, અરે વીજળીઓ પણ નહીં, તો મારા હાથ મેળવો આ જે દીપક અગ્નિ છે એ આપને પ્રકાશિત કરી શકે, એવું કેમ બને? એટલે પહેલી પાદ નોંધમાં સમજાયું, સર્વ અવભાષક સૂર્યોપી ન તત્ર પરે બ્રહ્મણી વિષય અવભાષક ભવતી. પરબ્રહ્મના ભલે આ સૂર્ય ચંદ્ર વગેરે જગતના જળ પદાર્થોને પ્રકાશિત કરતા હશે, પણ પરમ બ્રહ્મના વિષયમાં એમની ગતિ નથી. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મન. ત્યાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો કે મન કોઈનું ગતિ નથી. એટલે સૂર્ય ચંદ્ર અગ્નિથી જ કહેવામાં આવ્યું, સૂર્ય એટલે જ્ઞાનેન્દ્રિયો, ચંદ્ર એટલે મન, અગ્નિ એટલે કર્મેન્દ્રિયો. આ કોઈ પણ એને પ્રકાશમાન ન કરી શકે. નાભી ચંદ્રકાર તારકા તારા વિદ્યુદય અવિદ્યુ અગ્નિ. ચંદ્ર તારા વિદ્યુ અગ્નિ કોઈને પ્રકાશિત ન કરે. તેષામ અનાત્મજાતમ જાતમાત્ર પ્રકાશકત્વાદ ઇત્યર્થ. એ બધા અનાત્માને પ્રકાશિત કરી શકે, આત્માને પ્રકાશિત ન કરી શકે. કેમ? કારણ કે આત્માના પ્રકાશથી પ્રકાશમાન છે. બીજા પાને કે ઇતિ સર્વ પ્રકાર પ્રકાશ વિષયત્વ ઉક્ત્યા સર્વ પ્રકાર પ્રકાશ અવિષયત્વ કે વિષયત્વ ઉક્ત્યા સપ્રકાશત્વમ પ્રત્યેક બ્રહ્મણ ઉપપાદ્ય. ખરેખર તો સર્વ પ્રકાર પ્રકાશ અવિષયત્વ ઉક્ત્યા ન તત્ર સૂર્યો ભાતિ. જેટલા પ્રકારનો પ્રકાશ છે, ખાલી ગીતામાં સૂર્ય ચંદ્ર અગ્નિ કહ્યું, ઉપનિષદમાં પછી વીજળી તારા બધું સમાવી લીધું. બૃહદારણ્યકમાં એનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું. એટલે ભાઈ આ જનક રાજા પૂછે કે ભગવાન આ બધાને પ્રકાશિત કરનાર કોણ છે? સૂર્ય એના હોય તો કોણ? તો કે ચંદ્ર એના હોય તો કોણ? તો કે અગ્નિ એના હોય તો કોણ? કે વાણી વગેરે એમ કરે ને. કિમ જ્યોતિરેમ પુરુષ. આ પુરુષ છે એ કઈ જ્યોતિ પ્રકાશમાન છે? પુરુષ કાર્યકરણ સંઘાત એ જગતના વિષયો શાની પ્રકાશમાન છે? તો આગળમાં કહેવામાં આવ્યું સર્વ પ્રકાર પ્રકાશ અવિષયત્વોક્ત્યા, કે ખરેખર કોઈ પ્રકારના પ્રકાશનો વિષય નથી આત્મા. એટલે અનન્ય અધીન પ્રકાશ, કોઈના પર અધીન નથી. સ્વપ્રકાશત્વ એ પ્રકારે એ સ્વયં પ્રકાશ છે. પ્રત્યેક બ્રહ્મ ઉપપાદ્ય. એટલે ભાઈ તમે એને સૂર્ય ચંદ્ર અગ્નિ કોઈ પ્રકાશિત ના કરતો તો એને કોણ પ્રકાશિત કરે? સ્વયં પ્રકાશમાન છે. એમ એવી રીતે પહેલી પંક્તિમાં કે પૂર્વાર્ધમાં બ્રહ્મનું સ્વયં પ્રકાશત્વ કહેવામાં આવ્યું, અને ઉત્તરાર્ધમાં જગતનું પરપ્રકાશત્વ કહેવામાં આવ્યું. ઉપપાદ્ય તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમ વિભાતિ. જેની નોંધ, જેની સમજ પહેલી પાદોદમાં આપી. ઇતિ ભાસમાન આત્મપ્રકાશ અનુવિદ્ધમ તત્સર્વમ જગત અહવાસતે નિર્ધારયતે. આ શ્રુતિ છે એ કહે છે કે આત્માને કોઈ પ્રકાશ પ્રકાશિત કરતો નથી, કારણ કે આત્મા સ્વયં પ્રકાશ છે. સાથે સાથે એ ભાષે છે ત્યારે બધું ભાષે છે. ભાસમાન આત્મ પ્રકાશ, આત્મા જે સ્વયં પ્રકાશ છે એ ભાષી રહ્યો છે. અનુવિદ્ધમ એને અનુસરીને તત્સર્વમ જગત અવભાસતે. આ સમગ્ર એને અનુસરીને ભાષે છે. ઇતિ નિર્ધારયતિ. એટલે શ્રુતિના મંત્રમાં આત્મા સ્વપ્રકાશ છે પૂર્વાર્ધમાં કહેવામાં આવ્યું, અને જગત એના પ્રકાશથી પ્રકાશમાન છે એ ઉત્તરાર્ધમાં કહેવામાં આવ્યું. અને આ રીતે સમગ્ર પ્રકાશની સમજ ત્યાં આગળ આપવામાં આવી. તથા ચ એતત સમસ્તમ જગત અગ્નિમ દહંતમ અયઃ અનુદહતે ઇતિવત યમ ભાતમ અનુસર્વમ ભાતિ ઉચ્યતે તદેવ એકમ સર્વવિષય ભાનમ. તથા ચ એતત સમસ્તમ જગત. આ સમગ્ર જગત અગ્નિમ દહંતમ અનુદહતિ.
અગ્નિ જ્યારે બળી રહ્યો હોય ત્યારે એને અનુસરીને પેલું જે લોખંડ છે બળે છે. આવું થાય તો પેલું બંધ પડી જાય છે કે ચાલુ રહે છે? એમાં બેટરી તો છે જ એટલે ચાલુ રહેતું જ હશે. હા, બરાબર છે. આમાં બેટરી છે એટલે વાંધો નથી. ઇતિવત યમ ભાંતમ, યમ એટલે અગ્નિ દહાંતમ અયોદહતી, એ પણ અનુસરમ બાયદી ઉચ્ચતે તદૈવ એકમ સર્વવિષય ભાનમ, એક દક્ષિણામૃતિ છે એ વાસ્તવમાં બધા વિષયને પ્રકાશિત કરનાર છે. ન પુનઃ વિષયેષુ ભાનાંતરમ, વિષયમાં પોતાનો કોઈ પ્રકાશ નથી. સ્વતઃ પરતોવા, એને સ્વયં પણ કોઈ પ્રકાશ નથી કે અન્યત્ર પણ નથી. જે પ્રકાશ છે તો માત્ર દક્ષિણામૂર્તિ જ છે. અહમ અને ઇદમ બંને રીતે. ઇતિ તાત્પર્યાર્થ, એ તાત્પર્ય છે. એટલે કે ઉપનિષદના એ મંત્રમાં જે કહેવામાં આવ્યું એને જ આ શ્લોકમાં વ્યવસ્થિત સમજાવવામાં આવ્યું. એ જ વસ્તુને સમજાવવામાં આવી. અને એ રીતે આપણા મનમાં જે પ્રકારનો આ સંશય જન્મે કે જગતના વિષયો સ્વયં ભાષે છે, સ્વયં સત્તા ધરાવે છે, પ્રકાશે છે, અને એમાં ઈશ્વરનો પ્રકાશ ક્યાં આવ્યો એ સમજાવ્યું. કેવી રીતે? ઈશ્વરનો હોવાથી અને પ્રકાશવાથી જગતના વિષયો છે અને પ્રકાશે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો